ચાલો જાણીએ આપણી આસપાસના પંખીઓ વિશે. પચરંગી પક્ષીઓ. લેખક રજની વ્યાસ છે અને ચિત્રકાર પણ તે જ છે. તો આજનું પક્ષી છે સારસ. સારસ ભારતનું સૌથી મોટું પક્ષી છે. તેનો રંગ રાખોડી છે, પણ તેનું માથું અને પગ ચમકતા લાલ રંગના છે. સારસ જળ કાંઠે રહે છે. તેને જંગલો પસંદ નથી અને સારસ હંમેશા જોડીમાં રહે છે. તેનો પ્રેમ જગવિખ્યાત છે. સારસની જોડી ખંડિત થતાં બીજું પંખી ઝૂરી ઝૂરીને મરે છે અથવા જીવતું રહે તો એકલું રહે છે. એ ફરી જોડી નથી બાંધતું. સારસ દાણા, કુમળી, વનસ્પતિ, જીવડા, માછલી, દેડકા વગેરે ખાય છે. ખોરાક શોધવા માટે તે છીછરા પાણીવાળા કાદવમાં ઘૂમતું રહે છે. સારસનો અવાજ દૂર સુધી પહોંચે તેવો મોટો અને ઘેરો છે. ઉડતી વેળા તે બુલંદ ને મોટો અવાજ કરતું કરતું ઉડે છે. ઉડવા માટે એને વિમાનની જેમ પહેલાં થોડું દોડવું પડે છે. સારસનું બચ્ચું મોટું ન થાય ત્યાં સુધી મા બાપની સાથે સાથે ઉડે છે. સારસ સાંઠીકડા, ઘાસ, પરાળ વગેરે ઢગલા આકારનો માળો કરે છે. તેમાં તે આછા લીલા અથવા ગુલાબી રંગના 2 ઈંડા મૂકે છે. સારસના ઈંડા એક સરખા રંગના હોતા નથી. કોઈકવાર બદામી રંગના કે જાંબલી છાંટવાળા ઈંડા પણ તે મૂકે છે. સારસના બચ્ચા જન્મતા વહેત જ દોડવા લાગે છે. એમને તાલીમ આપવી નથી પડતી. સારસ મનુષ્ય સાથે સારી રીતે હળી જાય છે. અસ્તુ.